નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં. આજે આપણે બનાવીશું ઉનાળાની સ્પેશિયલ ક્રીમી અને ટેસ્ટી મેંગો આઈસ્ક્રીમ. બજાર જેવી જ આઈસ્ક્રીમ ઘરે ઉપલબ્ધ સામગ્રીથી કેવી રીતે બને ચાલો જોઈએ. આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા એક વાટકી પાકેલી કેરીના ટુકડા લીધા છે. હવે આપણે તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું. અહીંયા આપણે તેની સરસ સ્મૂથ પેસ્ટ એટલે કે પ્યુરી બનાવી લેવાની છે. જુઓ, એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે. હવે આપણે તેને ગરણીથી કાઢી લઈએ, જેનાથી કેરીમાં રહેલા રેસા નીકળી જાય અને આપણી આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ બને. આપણી આ મેંગો પ્યુરી હવે તૈયાર છે. હવે આપણે હોમમેડ ક્રીમ બનાવીશું, જેના માટે આપણે ફરીથી એ જ મિક્સર જાર લઈશું. હવે આપણે તેમાં ઉમેરીશું એક વાટકી ઘરના દૂધની તાજી મલાઈ. આ મલાઈને મિક્સચરમાં માત્ર થોડી જ સેકન્ડ માટે ફેરવવાની છે, જેનાથી તે સરસ ક્રીમ બની જાય. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને વધારે નથી પીસવાની. જો તમારી પાસે મલાઈ ન હોય તો તમે બજારમાં મળતી વ્હિપિંગ ક્રીમ અથવા તો ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો. આપણે ફરીથી એ જ મિક્સર જાર લઈશું. આપણે તૈયાર કરેલી એક વાટકી મેંગો પ્યુરી ઉમેરી દઈશું. સાથે જ આપણે તેમાં સ્વાદ મુજબ અડધી વાટકી ખાંડ, અડધી વાટકી મિલ્ક પાવડર, જેનાથી આઈસ્ક્રીમ એકદમ ઘટ બનશે, અને એક વાટકી ઠંડુ દૂધ ઉમેરી દઈશું. હવે આપણે આ ક્રીમને ઉમેરી દઈશું. હવે જારનું ઢાંકણ બંધ કરીને બધી જ વસ્તુઓને સરસ રીતે બ્લેન્ડ કરી લઈશું. વાહ, જુઓ, આપણું આઈસ્ક્રીમને એકદમ ક્રીમી અને પ્રીમિયમ બેટર બનીને તૈયાર છે. હવે આપણે આ બેટરને એક એરટાઇટ ડબ્બામાં કાઢી લઈશું. હવે આપણે આઈસ્ક્રીમનો લુક અને ટેસ્ટ વધારવા માટે ઉપરથી થોડા ઝીણા સમારેલા કેરીના ટુકડા, થોડી પિસ્તાની કતરાણ અને બદામના ટુકડા ઉમેરીને ગાર્નિશ કરીશું. હવે ડબ્બાનું ઢાંકણું બરાબર બંધ કરીને આપણે તેને 8 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું. 8 કલાક થઈ ગયા છે અને આપણી આઈસ્ક્રીમને આપણે ફ્રીઝરમાંથી કાઢી લઈએ. વાહ, જુઓ, આપણી આઈસ્ક્રીમ એકદમ પરફેક્ટલી સેટ થઈ ગઈ છે. આનું ટેક્સચર જુઓ, છે ને બિલકુલ માર્કેટ જેવું ક્રીમી. તો તૈયાર છે આપણી સુપર ટેસ્ટી મેંગો આઈસ્ક્રીમ. તમે પણ આ રેસિપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી આઈસ્ક્રીમ કેવી બની. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.